આજે આપણે એકદમ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેવી પોટેટો ચિપ્સ બનાવવાના છીએ। આ પોટેટો ચિપ્સનો ટેસ્ટ એકદમ તમે બહારથી જે લાવો તેવો જ બને છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે 4 થી 5 બટાકા લઈ લીધા છે। તેની આપણે છાલ ઉતારી લેવાની છે। પછી તેને આપણે કટ કરી લેવાની છે। આપણે વધારે જાડી નથી કરવાની, વધારે પતલી પણ નથી કરવાની, એ ટાઈપની ફિંગર ચિપ્સ બનાવવાની છે। તો આપણે પહેલાં બટાકાને આ રીતે ઊભું રાખીને તેમાંથી 4 કટ લગાવી દેવાના છે। પછી તેમાંથી આપણે વધારે જાડી નહીં અને વધારે પતલી નહીં એવી આપણે ફિંગર ચિપ્સ બનાવી લઈએ। તમારી પાસે ચિપ્સ પાડવાનું મશીન હોય તો તમે તેમાં પણ કરી શકો છો, અને મશીન ના હોય તો આ રીતે આપણે કટ કરી લેવાની। મીડિયમ સાઇઝની આપણે ચિપ્સ બનાવી લઈએ। વધારે જાડી ચિપ્સ નહીં બનાવવાની। વધારે જાડી ચિપ્સ બનાવીએ તો ઉપરથી ક્રિસ્પી થાય અને અંદરથી પોચી રહી જાય, એટલે પછી તળાયા પછી આપણે જ્યારે ચિપ્સ થોડીવાર બહાર પડી રહે તો પોચી પડી જાય છે। તો હવે આપણે આ રીતે બધી ચિપ્સ બનાવી લેવાની છે અને તેને પાણીમાં નાખતું જવાનું છે। પછી આપણે ચિપ્સને 2 થી 3 વાર ધોઈ લેવાની છે। હવે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકવાનું છે। તો એક તપેલામાં થોડું પાણી એડ કરીને તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। એ પાણીમાં જેટલી સમાય એ પ્રમાણે આપણે ચિપ્સ એડ કરવાની, અને આ ચિપ્સને આપણે 2 થી 3 મિનિટ જ રાખવાની છે પાણીમાં। આ રીતે તમારે ચેક કરવાનું, જો વધારે કડક ન લાગે અને થોડી સોફ્ટ થઈ જાય એટલે આપણે કાઢી લેવાનું છે। તો પહેલાં આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, અને એ જ રીતે બીજી ચિપ્સ પણ એડ કરી દીધી છે। પછી કોઈપણ કોરા કપડા ઉપર તેને 5 થી 7 મિનિટ માટે રાખવાની છે। આપણે ચિપ્સને એકદમ સૂકવવાની નથી, ખાલી કોરા કપડા ઉપર રાખીને થોડી કોરી જ કરી લેવાની છે। આ રીતે 5 થી 7 મિનિટ રાખીશું એટલે ચિપ્સ એકદમ સરસ કોરી થઈ જશે। હવે આપણે તેને એક થાળીમાં થોડી લઈ લેવાની। પછી તેના ઉપર 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે। હવે આપણે કોર્નફ્લોરને હાથની મદદથી આ રીતે સારી રીતે ચિપ્સમાં લાગી જાય એ પ્રમાણે મિક્સ કરી લેવાનું છે। એક પણ ચિપ્સ કોરી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે ચિપ્સ બધી કોટ થઈ ગઈ છે। હવે આપણે તેને તળી લેવાનું છે। અત્યારે આપણે ગેસની ફ્લેમ 2 મિનિટ માટે હાઈ રાખવાની છે, પછી મીડિયમ કરી નાખવાની છે। મીડિયમ ફ્લેમ પર તળવાથી ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી થશે। તમે જો હાઈ ફ્લેમ પર તળશો તો ચિપ્સ ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી પોચી રહી જશે, તો પણ થોડીવાર પછી ચિપ્સ આપણી પોચી પડી જાય છે। હવે આ રીતે તળવાથી ચિપ્સ એકદમ ક્રિસ્પી થાય છે। તમે જોઈ શકો છો આપણી ચિપ્સ કેટલી ક્રિસ્પી લાગે છે। તો આપણે તેને સોસ સાથે સર્વ કરી દઈએ। બાળકોની મનપસંદ ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ ચિપ્સ બનાવવી ખૂબ જ સહેલી છે। અને હા, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।